નમસ્તે દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, આજે જે ટોપિક ઉપર વાત કરવાના છીએ એ ટોપિક નવા યુટ્યુબર માટે ખૂબ જ અગત્યનું છે। મિત્રો, આમ તો 2025માં ઘણા સારા અપડેટ આવ્યા છે, પણ જે લેટેસ્ટ અપડેટ આવ્યું છે કે જે હાઇપ નામનું છે એને એક અલગ જ હાઇપ ક્રિએટ કરી દીધો છે। જી હા દોસ્તો, 0થી લઈને 5 લાખ સબસ્ક્રાઈબર સુધીની જે કંઈ પણ ચેનલ છે યુટ્યુબ એને સ્મોલ ક્રિએટરમાં માને છે। તો આવા સ્મોલ ક્રિએટર માટે એક સરસ મજાનું અપડેટ હાઇપ નામનું આવ્યું છે। હાઇપ ઓપ્શનથી શું ફાયદા છે, કઈ રીતે હાઇપ આપી શકાય અને હાઇપ આપ્યા બાદ એ વિડીયો કઈ રીતે રિકમેન્ડેશનમાં જાય છે, તમામ વસ્તુ આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ। તો જોડાયેલા રહેજો વિડીયોમાં। મિત્રો, છેલ્લા ઘણા દિવસથી આપણે ઘણી બધી યુટ્યુબ ચેનલ ઉપર હિન્દી લઈ લો કે ગુજરાતી લઈ લો, એક જ વસ્તુ આપણે અપડેટમાં જોવા મળે છે, એ છે હાઇપ। તો આ હાઇપને આપણે આજે સંપૂર્ણ રીતે જાણવાના છીએ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે હાઇપ કઈ રીતે આપી શકાય। હાઇપ આપ્યા બાદ આપણે એ જાણવું હોય કે જે વિડીયોને આપણે હાઇપ આપ્યો છે એને કેટલા પોઈન્ટ મળ્યા છે અને એ ઇન્ડિયામાં કેટલામાં સ્થાન ઉપર રેન્ક કરે છે, તમામ વસ્તુ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો જોડાયેલા રહેજો વિડીયોમાં, વિડીયો છોડીને ક્યાંય જવાનું નથી। અને હા દોસ્તો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા દોસ્તો, હાઇપ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હવે આ પણ એક નવો ઓપ્શન આવી ગયો છે। તો ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે સાથે મળીને જોઈએ કે આ હાઇપ ઓપ્શન છે કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય છે। મિત્રો, આ જે અપડેટ છે એને આપણે મોબાઈલથી જાણવાના છીએ કે કઈ રીતે આપણે કોઈ વ્યક્તિને હાઇપ આપી શકીએ છીએ। તો હવે પહેલાં આપણે એ જાણવું હોય કે હાઇપનો ઓપ્શન અવેલેબલ થયો છે કે નહીં, તો કઈ રીતે જાણવું। તો એના માટે તમારે સૌથી પહેલાં યુટ્યુબ ઓપન કરવાનું છે। તો અત્યારે તમે જોઈ શકો છો કે મારી ચેનલ આ જગ્યા ઉપર ઓપન થઈ ગઈ છે। એમાં હોમ બટન ઉપર હું ક્લિક કરું છું। હોમ બટન ઉપર જેવું ક્લિક કરીએ છીએ ને આપણે, તો એમાં આ રીતના કંઈક ઓપ્શન આવે છે, ઓલ પોડકાસ્ટ મ્યુઝિક ટ્રેલર્સ। એની અંદર જે ફર્સ્ટ ઓપ્શન જે છે ને કંપાસ જેવો, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। ક્લિક કરી લીધા બાદ તમે જોશો કે નીચેની બાજુએ આ જગ્યા ઉપર હાઇપનો ઓપ્શન આપેલો છે, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। હવે જેવું એના ઉપર ક્લિક કરીએ ને તો આપણને એક લીડર બોર્ડ જોવા મળે છે। લીડર બોર્ડ એટલે કે ઇન્ડિયાની અંદર ટોપ 100 વિડીયોઝ એવા કે જેને સૌથી વધારે હાઇપ પોઈન્ટ મળ્યા છે। તો આજના વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે એ ટોપ 100 વિડીયોઝ કયા કયા છે અને એની અંદર શું કોઈ ગુજરાતી ચેનલ છે કે નહીં। તો દોસ્તો, જાણીને તમને ખરેખર નવાઈ લાગશે કે આની અંદર યુટ્યુબ ચેનલ જે છે એમાં ગુજરાતી ચેનલને પણ સારામાં સારા હાઇપ પોઈન્ટ મળ્યા છે। એ કઈ ચેનલ છે આપણે આગળ જાણીએ છીએ। તો ફ્રેન્ડ્સ, હવે જે આ લીડર બોર્ડ ઓપન થયું છે ને એમાં અત્યારે જે નવું પિક્ચર જે છે એ કોઈ ભાઈએ અપલોડ કરી દીધું છે, એને સૌથી વધારે હાઇપ પોઈન્ટ મળ્યા છે। પહેલા નંબર ઉપર એ ટ્રેન્ડ કરે છે કે એને ટોટલ 41,35,870 સાહેબ 41 લાખ હાઇપ પોઈન્ટ આ વિડીયોને મળ્યા છે। એટલે એ પહેલા નંબર ઉપર રેન્ક કરી રહ્યું છે। બોલિવૂડ બઝ નામની ચેનલ છે અને સેકન્ડ નંબર ઉપર પણ કોઈ ચેનલ આપેલી છે। થર્ડ નંબર ઉપર પણ તમે જોઈ શકો છો કે વિડીયો આ જગ્યા ઉપર આપવામાં આવેલો છે। ચોથા નંબર ઉપર સ્પીડ ગેંગ નામની કોઈ વિડીયો છે, એને ચોથો નંબર મળેલો છે। પાંચમા નંબર ઉપર 50 રૂપી ફૂડ ચેલેન્જ કોઈ ચેલેન્જનો વિડીયો છે, એને રેન્ક મળેલો છે। હવે આપણે જોઈએ કે એને પોઈન્ટ કેટલા મળેલા છે। તો આપણે એના ઉપર ક્લિક કરશું ને તો ટોટલ વ્યૂ સાહેબ એ જે વિડીયો છે એના તમે વ્યૂ જુઓ, એના સબસ્ક્રાઈબર જુઓ, વ્યૂ માત્ર ને માત્ર 3100 વ્યૂ આવ્યા છે અને ચેનલનું નામ છે પીછુ વ્લોગ્સ। ચેનલ ઉપર સબસ્ક્રાઈબર માત્ર ને માત્ર 5370 છે। આ વિડીયોને સાહેબ 17,41,820 હાઇપ પોઈન્ટ આપેલા છે। તો ખૂબ જ અભિનંદન પાઠવ્યું છું પીછુ વ્લોગ્સને કે આટલી નાની ચેનલ હોવા છતાં પણ એને આટલા સરસ હાઇપ પોઈન્ટ મળ્યા છે। યુટ્યુબે ક્લિયર કટ અહીં તમને મેસેજ આપી દીધો છે કે એ કેવા પ્રકારના ચેનલને, કેવા વિડીયોને પ્રમોટ કરી રહી છે। ફ્રેન્ડ્સ, ખૂબ જ નાનું ચેનલ છે પીછુ વ્લોગ્સ, પણ આ પીછુ વ્લોગ્સને સાહેબ 17 લાખ હાઇપ પોઈન્ટ મળ્યા છે। ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ કે કેવી કેવી ચેનલ્સ આ જગ્યા ઉપર આપણને જોવા મળે છે। સાથે જ તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર ક્લેમ મલ્ટિપલ ફ્રી ડિસ્કાઉન્ટ ઓન ગેમિંગનો વિડીયો છે, એ 21 નંબર ઉપર રેન્ક કરે છે। દોસ્તો, આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે 31 નંબર ઉપર એક ચેનલ છે, મેક ગુજરાતી ચેનલ, મારા ખાસ મિત્રની ચેનલ છે અને એમની ચેનલ 31મા નંબર ઉપર રેન્ક કરી રહી છે ઓલ ઇન્ડિયામાં હાઇપ પોઈન્ટમાં। સાહેબ, આપણે એમના ચેનલ પર જઈએ ને તો એમને 43,000 સબસ્ક્રાઈબર છે, 10,000 વ્યૂ આવેલા છે અને એમના હાઇપ પોઈન્ટની આપણે વાત કરીએ સાહેબ, તો એમને હાઇપ પોઈન્ટ મળેલા છે 8,27,220। તો ખૂબ જ જોરદાર અને એક ગુજરાતી તરીકે આપણે સૌએ ગર્વ લેવા જેવી વાત છે કે આપણી ગુજરાતી ચેનલ જે છે
એ અત્યારે ટોપ ઉપર રેન્ક કરી રહી છે, 31મા નંબર ઉપર ઇન્ડિયામાં રેન્ક કરી રહી છે સાહેબ. આ સિવાય આગળની આપણે વાત કરીએ તો બીજી ઘણી બધી ચેનલો છે અને એમાં પણ એક બીજી ચેનલ તમે જોઈ શકો છો કે 51 નંબર ઉપર ચાવડા વ્લોગ લાઈફ નામની ચેનલ છે, જેને સાહેબ માત્ર 8000 વ્યૂ આવેલા છે. તો ફ્રેન્ડ્સ, આ ચેનલ ખુલી ગઈ છે. હવે ચેનલમાં તમે જોશો ને સાહેબ, તો એમને ટોટલ સબસ્ક્રાઈબરની વાત કરીએ તો 5700 સબસ્ક્રાઈબર છે અને ભાઈએ 3 દિવસ પહેલાં વિડીયો મૂકેલો છે અને 8000 વ્યૂ આવેલા છે. હવે એમના હાઈપ પોઈન્ટની વાત કરીએ ને તો સાહેબ 6,66,770 હાઈપ પોઈન્ટ મળેલા છે અને ઇન્ડિયામાં ટોપ 50માં આ જે છે ભાઈ એ રેન્ક કરી ગયા છે. તો ખૂબ ખૂબ અભિનંદન ચાવડા વિલેજ લાઈફને. તો બેઝિકલી જોવા જઈએ તો આ ભાઈની ચેનલ છે ચાવડા વિલેજ લાઈફ વ્લોગ જે છે, એને છેલ્લા હમણાં ઘણા દિવસથી ભરતીને લગતા વિડીયોઝના ઇન્ફોર્મેશનનો વિડીયોઝ મૂકેલો છે. તો આ રીતના કંઈક વિડીયોઝ ભાઈ મૂકે છે અને એમાંનો એક વિડીયો ટોપ 50 ઉપર રેન્ક કરી ગયો છે. દોસ્તો, હવે આપણે એ જાણવું છે કે હાઈપ જે છે એ કઈ રીતે આપી શકાય, કેને કેને આપી શકાય. તો હાઈપ જે છે કોઈને પણ આપી શકાય. જેટલા ઓછા સબસ્ક્રાઈબર હશે એટલા જ વધારે તમને હાઈપ પોઈન્ટ મળવાના ચાન્સીસ છે. તો આ હાઈપ રિલેટેડ જે મેલ આવેલો છે, દરેક વ્યક્તિનો આવેલો હશે, તો એ મેલ શું છે, મેલમાં શું અપડેટ આપેલી છે એ આપણે જાણી લઈએ. તો અહીંથી આપણે સીધા વ્યા જશું આપણા મેલ બોક્સ ઉપર. આની અંદર સાહેબ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ દ્વારા જ મેલ આવેલો છે અને મેલમાં શું કહે છે, વ્યુઅર કેન નાવ ગો બિયોન્ડ અ લાઇક એન્ડ હાઇપ યોર વિડીયોઝ ફ્રોમ ધ લાસ્ટ 7 days. વ્યુઅર અત્યાર સુધી આપણને શું કરતા હતા કે જે લોકો આપણો વિડીયો જોતા હોય એ લોકો લાઇક કરતા હતા, કોમેન્ટ કરતા હતા અને બીજા લોકોને શેર કરતા હતા. પણ હવે યુટ્યુબ એવું કહે છે કે હવે લોકો તમને હાઇપ પણ કરી શકે અને જેટલા વધારે હાઇપમાં પોઈન્ટ આપશે એટલા જ વધારે વિડીયોમાં તમને વ્યૂ આવવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો એ ખૂબ જ સુંદર મજાનું અપડેટ છે. આમાં સૌથી અગત્યની વાત જે છે એ હું તમને શેર કરવા માંગીશ. હવે આ જે લાસ્ટ અપડેટ છે ને, સ્મોલર યુટ્યુબર રિસીવ અ બોનસ ટુ લેવલ ધ પ્લેઇંગ ફિલ્ડ, બરોબર. હવે આની અંદર જે છેલ્લી 2 લાઈન છે ને દોસ્તો, એ વાંચવા જેવી છે. ધ ફ્યુઅર ધ સબસ્ક્રાઈબર, મતલબ જેટલા ઓછા સબસ્ક્રાઈબર ધ બિગર ધ બોનસ, એટલું જ વધારે બોનસ તમને મળવાપાત્ર છે. તો દોસ્તો, તમારી ચેનલમાં 0 સબસ્ક્રાઈબર છે કે 5 લાખ સબસ્ક્રાઈબર છે, એ બધી ચેનલ યુટ્યુબ માટે નાની ચેનલ છે, બરોબર છે. અને આ દરેક નાની ચેનલ માટે હાઈપનો ઓપ્શન ખુલ્લો પડી ગયો છે. તો દોસ્તો, જ્યારે વિડીયો બનાવો ત્યારે તમારે તમારા દોસ્તોને, તમારા વ્યુઅર્સને કહેવાનું છે કે વિડીયોને લાઇક કોમેન્ટ તો જરૂરથી કરજો, પણ હાઈપમાં જે પોઈન્ટ છે એ મન મૂકીને વરસાવજો. અને બિલીવ મી સાહેબ, જે મારા ગુજરાતી સબસ્ક્રાઈબરો છે, જે ગુજરાતી પબ્લિક છે, એ મન મૂકીને હાઈપ વરસાવવાની છે. તો આ વિડીયોમાં પણ આપણે સબસ્ક્રાઈબરોને, વ્યુઅર્સને એટલી રિક્વેસ્ટ કરીશું કે તમે વિડીયો લાઇક કરો છો, કમેન્ટ કરો છો, તો હાઈપ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, આ રીતની કંઈક અપડેટ હતી મેલ દ્વારા, એ આપણે વસ્તુ જાણી છે. હવે આપણે લાઈવમાં કોઈ વ્યક્તિને આપણે હાઈપ પોઈન્ટ આપવા છે, તો કઈ રીતે આપણે આપી શકાય એ આપણે જાણીશું. તો એના માટે હવે આપણે યુટ્યુબ જે છે એ ઓપન કરી લીધું છે અને યુટ્યુબની અંદર આપણે કોઈ ચેનલ ઓપન કરીએ, રૂપા અરવિંદ વ્લોગ. રૂપા અરવિંદ વ્લોગ આપણા મિત્રની ચેનલ છે અને એની ચેનલ ઉપર 2 કલાક પહેલાં વિડીયો આવેલો છે અને એની અંદર 3000 વ્યૂ આવેલા છે. હવે એ ચેનલ આપણે ઓપન કરી છે એટલે એડવર્ટાઇઝ બાય ડિફોલ્ટ જે આવતી હોય છે એ આવી છે અને એની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે આ રીતનો ઓપ્શન છે. જો આ રીતે 2 કલાકમાં એમને 8000 જે છે એ હાઈપ પોઈન્ટ મળી ચૂક્યા છે, 500 લાઇક આવી ગઈ છે અને 27 કોમેન્ટ આવી ગઈ છે, બરોબર છે. તો સૌથી પહેલાં આપણે વિડીયો જે છે એ લાઇક કરી દઈએ છીએ, બરોબર છે. ત્યારબાદ આપણે એક સરસ મજાની કોમેન્ટ કરી દઈએ છીએ. કોમેન્ટમાં આપણે લખી નાખશું કે ખૂબ સરસ વિડીયો. આ કોમેન્ટ કરી દીધી છે આપણે અને ત્યારબાદ આપણે હવે એમને હાઈપ પોઈન્ટ આપવાના છે, બરોબર છે. તો હવે હાઈપ પોઈન્ટ આપવા માટે કોમેન્ટ સેક્શન જે છે આવી ગયું છે. તમે જોઈ શકો છો કે કોમેન્ટને રાઈટ ટુ લેફ્ટ તમે સ્વાઇપ કરી શકો છો. ઘણાને ઓપ્શન આવ્યા છે, ઘણાને નથી આવ્યા. જો નથી આવ્યા તો તમે તમારું યુટ્યુબ જે છે અપડેટ કરી દેજો, એકાદ દિવસમાં આવી જશે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આમાં 8000 પોઈન્ટ હાઈપના આપેલા છે. તો હવે આપણે આની અંદર ક્લિક કરીએ છીએ હાઈપ ઓપ્શન ઉપર અને શું કહે છે ખબર છે, યુ ઓલરેડી હાઈપ 3 times ધીસ વીક. મતલબ કે આપણે આની પહેલાં 3 વાર હાઈપ આપી દીધા છે, એટલે આપણે જે મારી મેઇન ચેનલ છે એના ઉપરથી આપણે હાઈપ આ વિડીયોને નહીં આપી શકીએ. તો આપણે આપણી જે બીજી ચેનલ છે એ આપણે ઓપન કરીશું. સ્વિચ એકાઉન્ટમાં જઈએ અને આપણે જઈએ ટેકમાર્ગીમાં. મિત્રો, ટેકમાર્ગી ચેનલ જે છે એમાં 41 સબસ્ક્રાઈબર છે આપણા અને ટૂંક સમયમાં આપણા 50 સબસ્ક્રાઈબર પૂરા થશે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આની અંદર આપણે રૂપા અરવિંદ વ્લોગ જે ચેનલ છે એ જઈએ અને એની ઉપર ક્લિક કરીએ. તો અગેઇન
યુટ્યુબમાં જે છે એ એડવર્ટાઇઝ આવી છે, સ્કીપ કરી દઈશું આપણે. હવે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આની અંદર જે મારી મેઇન ચેનલ હતી ને, હવે આની અંદર આપણને ઓપ્શન નથી આવેલો, બરોબર છે. તો શું કરવાનું છે, વેઇટ કરવાનો છે. થોડા દિવસમાં આ ઓપ્શન જે છે 1 થી 2 દિવસમાં ઓપ્શન પણ આવી જશે. તો વિડીયોને આપણે લાઇક કરી દઈએ અને કમેન્ટ કરી નાખીએ. ખૂબ સરસ વિડીયો, ખૂબ સરસ વિડીયો, હાર્ટ સેન્ડ. હવે તમે જોઈ શકો છો દોસ્તો કે આ જે આપણી ટેક માર્ગી ચેનલ છે ને, એમાં હાઇપ આપવા માટેનો ઓપ્શન હજી આવ્યો નથી. તો ઘણા લોકો સાથે એવું થતું હશે, બરોબર છે. તો થોડા દિવસમાં 1 થી 2 દિવસમાં આ વસ્તુ પણ તમારામાં આવી જશે. તો એમાં કંઈ બહુ કંઈ ગભરાવાની વાત નથી. જો ઓપ્શન આવી ગયું હોય તો તમારે હાઇપ પોઈન્ટ દઈ દેવાના છે, ફ્રી છે, બરોબર છે. અઠવાડિયામાં 3 વાર તમે ફ્રીમાં હાઇપ દઈ શકો છો. પછી જો તમારે વધારે હાઇપ દેવું હોય તો તમારે એના માટે પેમેન્ટ કરવું પડતું હોય છે, બરોબર છે. તો આ રીતનું હાઇપ ઓપ્શન છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જોયું છે કે હાઇપ પોઈન્ટ કઈ રીતે આપણે આપી શકીએ છીએ, એના શું ફાયદા છે, લીડર બોર્ડ કઈ રીતે છે, અને ખૂબ જ પ્રાઉડની મોમેન્ટ કે ટોપ 100 વિડીયોમાં 2 ગુજરાતી ચેનલના વિડીયો આવી ગયા છે. તો એ 2 ચેનલને ખૂબ ખૂબ અભિનંદન. હવે દોસ્તો આપણે એ જાણવું છે કે જે લોકોને હાઇપ પોઈન્ટ નથી મળતા એનું શું, અને શા માટે યુટ્યુબે હાઇપ પોઈન્ટનો ઓપ્શન લાવ્યો છે. મિત્રો તમે જોયું હશે કે ઘણા બધા યુટ્યુબ ક્રિએટર એવા છે કે જે લોકો ક્લિક બેટ કરીને ઘણા બધા વ્યૂઝ છાપી લે છે અને પૈસા કમાતા હોય છે. હવે એ લોકો ઉપર સૌથી મોટો ખતરો છે જે લોકો ક્લિક બેટ કરીને, ક્લિક બેટનો મતલબ છે કે થંબનેલમાં કંઈક અલગ બતાવે છે ને વિડીયોમાં કંઈક અલગ વસ્તુ આવે છે. તો એવા લોકોને શું થશે, હવે સપોઝ કે તમે તમારા થંબનેલમાં એવું લખ્યું છે કે ચાલો સરસ મજાના વોટરફોલની મુલાકાત કરાવું. હવે તમે વિડીયોમાં વોટરફોલ જ નથી દેખાડતા પણ કંઈક બીજું જ આવે છે. તો લોકો જે વિડીયો જોવા માટે આવ્યા છે વોટરફોલ જોવા માટે આવ્યા છે, પણ તમારા વિડીયોમાં વોટરફોલ નથી. તો શું થશે, એવા લોકો તમારાથી નારાજ થઈ જશે અને તમને હાઈ પોઈન્ટ મળશે નહીં અને કોમેન્ટ પણ નેગેટિવ આવશે. હવે જેટલા લોકોને નેગેટિવ કોમેન્ટ આવતી હોય છે, જે લોકોને હાઈ પોઈન્ટ નથી મળતા, એ લોકોની ચેનલ ધીમે 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 ડાઉન થતી જશે. યુટ્યુબનું પણ આવું જ કંઈક માનવું છે કે જે લોકો ખોટી રીતે વ્યૂ લાવે છે, ક્લિક બેટ કરીને વ્યૂ લાવે છે, એવા લોકોનો સફાયો યુટ્યુબ કરવા માંગે છે. અને જે લોકો સારા ક્રિએટર છે, સારી મહેનત કરે છે, મહેનત કરીને યુટ્યુબમાં પોતાના વિડીયોઝ અપલોડ કરે છે, એ લોકોને આગળ લાવવા માટે મહેનત કરે છે. તો દોસ્તો આ છે હાઇપનો સૌથી મોટો ફાયદો. તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, આજની ઇન્ફોર્મેશન કેવી લાગી, જરૂરથી કમેન્ટમાં જણાવજો અને સાથે જ વિડીયોને લાઇક કરી દેજો. અને હા, હાઇપ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હાઇપ હમણાં ટ્રેન્ડમાં છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.